આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોસ્ટ વિભાગમાં કામ કરતી નીનામા દીપિકા મહિલા પર જુઓ એક વિશેષ અહેવાલ। 8 મહિનાના કિયાન્સ સાથેની દીપિકાની સફર। कभी कभी वो शक्ति है, कभी कभी वो भक्ति है, ना झुकती है ना रुकती है, ना थमती है ना थकती है, ना झुकती है ना रुकती है, ना थमती है ना थकती है। वो शक्ति है, वो शक्ति है, वो शक्ति है। नमस्कार दर्शक मित्रों, TNN न्यूज़ में स्वागत है। आज आंतरराष्ट्रीय महिला दिवस है और TNN ની ટીમ આવી પહોંચી છે હાલ ફતેગંજની પોસ્ટ ઓફિસ ખાતે કે જ્યાં એક દીપિકાબેન નીનામા કામ કરી રહ્યા છે। દીપિકાબેન નીનામાની એક અલગ જ વ્યાખ્યાન છે, તેમની એક અલગ જ કહાની છે। 27 વર્ષીય દીપિકાબેન પોતાના નાના બાળક કિયાન સાથે નોકરી કરે છે। હવે સીધી જ વાત દીપિકાબેન સાથે કરીશું કે તેમનો આ સફર કઈ રીતનો તેઓ કરી રહ્યા છે, કારણ કે બાળક સાથે પોતા પર ફરજ નિભાવી, નોકરી કરવી, ઘર સંસાર સાચવવો, કઈ રીતે તે મેનેજ કરે છે, સીધી જ વાત આપણે દીપિકાબેન સાથે કરીશું। આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે આખા વિશ્વમાં મહિલા પ્રત્યેનો આદર તેમજ તેમના બલિદાન અને તેમની સાર્થકતાને આદર કરવાનો દિવસ। ત્યારે છેલ્લા 2 વર્ષથી વડોદરા શહેરના ફતેગંજ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતી નીનામા દીપિકાના સંઘર્ષની કહાની TNNના આ વિશેષ અહેવાલમાં દીપિકા નીનામા પોતાના 8 મહિનાના બાળક કિયાન્સ સાથે છેલ્લા 4 મહિનાથી પોતાની ફરજ નિભાવવા પોસ્ટ ઓફિસમાં કામ કરવા આવે છે। દીપિકાની આર્થિક પરિસ્થિતિ તેમજ ઘરમાં કોઈ વડીલ ન હોવાથી દીપિકા બાળકને લઈને નોકરી કરવા માટે આવે છે। સાથે જ સમગ્ર સ્ટાફ તેમજ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ પણ દીપિકાની પડખે ઊભા રહીને તેના બાળકને સાચવી રહ્યા છે તેમજ દીપિકાની મદદ કરી રહ્યા છે। ચાલો નિહાળીએ મહિલા દિન નિમિત્તે નીનામા દીપિકા પર વિશેષ અહેવાલ, દીપિકાનો કિયાન્સ સાથેનો સફર। ત્યારે ફતેગંજ પોસ્ટ ઓફિસમાં MTS તરીકે એટલે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા દીપિકાબેન સાથે વાત કરીશું। દીપિકાબેન, આટલા નાના બાળક સાથે તમે કેટલા મહિનાઓથી જોબ કરો છો? હું છેલ્લા 3-4 મહિનાથી જોબ કરું છું। પહેલાં મારે 6 મહિનાની લીવ પૂરી થઈ, પછી મારી આર્થિક સ્થિતિના કારણે મારે જોબ કરવી પડી, તો મેં અમારા સિનિયર પોસ્ટ માસ્તરને વાત કરી, પછી એમને મને મારી ડ્યુટી છે ટપાલ વેચવાની, પરંતુ એમને મારા બાળકને ધ્યાનમાં રાખીને મને કાઉન્ટર આપ્યું, જેમાં હું ટપાલ ટિકિટનું કામ કરું છું અને છોકરું પણ સાચવું છું। અને એમાં એવું છે કે હું અહીંયા છોકરો લઈને આવું છું, 1 વાગ્યા પછી મારા હસબન્ડ છોકરો લઈને આવે છે, તો આખો સ્ટાફ એક ફેમિલીની જેમ જ રાખે છે અને ફેમિલી જેમ જ સાચવે છે। ખાસ કરીને વાત કરીએ, આજે મહિલા દિવસ પણ છે એટલે તમારો દિવસ છે, પરંતુ આપ જ્યારે બાળક લઈને અહીંયા કામ કરતા હો છો, થોડી બહુ તકલીફ પડે છે કે પછી આખું ફેમિલી જ સાચવી લે છે? નહીં, આખું ફેમિલી જ સાચવી લે છે। મને તો ક્યારેક જ હાથમાં આવે છે, બાકી બધા જ રાખે છે અને બધા રમાડે છે। ખાસ કરીને વાત કરીએ, આ ઘણી અઘરી જોબ છે તમારી, અહીંનો સપોર્ટિંગ સ્ટાફ કેવો છે, તમારા સાહેબો કેવા છે? કારણ કે આવું બાળક સાથે કામ કરવું એ ઘણું અઘરું છે, તેમ છતાં પણ તમને સપોર્ટ કરી રહ્યા છો, શું કહેશો? એમાં એવું છે કે અઘરું તો છે જ, પણ અમારા જે સિનિયર પોસ્ટ માસ્ટર છે, અમારા APM છે, એમને મને ડ્યુટી એવી રીતના આપી છે કે મારે બાળક બી સચવાઈ જાય છે અને જોબ પણ સચવાઈ જાય છે। શું કહેશો સ્ટાફ માટે? તો એ હું સ્ટાફ નહીં માનતી, એક પરિવાર જ માનું છું, કેમ કે મારું છોકરું બધા એક પરિવારની જેમ જ સાચવે છે। અને ખાસ કરીને આજે જ્યારે મહિલા દિવસ છે તો બીજી મહિલાઓને તમે શું મેસેજ આપવા માંગશો? કારણ કે તમે હવે એક ઉદાહરણ બની ગયા છો, બીજી મહિલાઓને શું મેસેજ આપશો? ખરેખર એવું જરૂરી નથી કે છોકરો લઈને ઘરે જ બેસાય, છોકરા સાથે જોબ બી થાય। હું સવારમાં વહેલા ઉઠું છું, ઘરકામ કરીને પછી ઓફિસે આવું છું 10 વાગ્યે, 10 વાગ્યા પછી અહીંયાનું સંભાળું છું અને સાંજે ઘરે જાઉં છું, ઘરે 6 વાગ્યા પછી પણ ઘરનું કામ કરું છું। બિલકુલ, આ હતા દીપિકાબેન, અને ક્યાંક ને ક્યાંક હિંમત ન હારવી જોઈએ। દીપિકાબેન પોતાના બાળક સાથે પોસ્ટ ઓફિસમાં આવે છે અને પોસ્ટ ઓફિસમાં આપ સૌ કોઈ જાણો છો કે કેટલું કામ હોય છે, તેમ છતાં પોતાના બાળક સાથે કામ કરે છે। અને મહત્ત્વની વાત એ કે પોસ્ટ ઓફિસમાં કામ કરતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દીપિકાબેનનો જે બાળક છે, એમનો છોકરો છે, તેમને પોતાનો છોકરો સમજીને 1 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી રાખે છે। ત્યારે હવે જે સપોર્ટિંગ સ્ટાફ છે તેની સાથે વાત કરીશું।
ત્યારે ઓફિસમાં કામ કરતા દીપિકાબેનના સ્ટાફ સાથે વાત કરીશું. એમનું એક નાનું બાળક છે, તમે સૌ કોઈ એમને રમાડો છો, આખો દિવસ કઈ રીતે પસાર થાય છે? દીપિકા નાના બચ્ચા સાથે એના બાળકને લઈને આવે છે અને જે રીતે કામ કરે છે અહીંયા તે રીતે એનું બાળક અમારા આખા સ્ટાફ જોડે એ રીતે રહે છે કે ખબર જ નથી પડતી કે દીપિકાનું બાળક છે. અમારું પોતાનું બાળક હોય તે રીતે અમે એને રાખીએ છીએ. મેડમ, ખાસ કરીને આજે જ્યારે મહિલા દિવસ છે ત્યારે દીપિકાબેન હવે એક ઉદાહરણ બની ગયા છે, કારણ કે ઘરે ન બેસવું અને બાળક સાથે કામ કરવું. શું મેસેજ આપશો આપ બી? આ રીતે નારી શક્તિ જે રીતે દીપિકા કામ કરે છે તે રીતે અમે એના કામને અપ્રિશિએટ કરીએ છીએ અને નારી શક્તિનું જે બેસ્ટ ઉદાહરણ છે તે દીપિકા છે. બિલકુલથી નારી શક્તિનું બેસ્ટ ઉદાહરણ દીપિકા છે. અને હવે જે મુખ્ય કિરદાર નિભાવે છે તે છે પોસ્ટ માસ્ટર. હવે આપણે એમની સાથે વાત કરીશું કે તે શું કહે છે દીપિકાને લઈને. ત્યારે પોસ્ટ માસ્ટર સાથે વાત કરીશું. સાહેબ, જે રીતે દીપિકાબેનની નોકરી કંઈ બીજી છે, પરંતુ આપણે એમને કોઈ હમણાં પોસ્ટ બીજી આપી છે, એક બાળક સાથે કામ કરે છે, શું કહેશો? હા, દીપિકાબેન એમની ઓરિજિનલ પોસ્ટ ABPM છે. એમણે ટપાલ વેચવા જવાનું હોય છે, પણ આપણે જુઓ છો તેમ એમનું બાળક નાનું છે. હવે આવા સંજોગોમાં બહાર ફરીને ટપાલ વેચવાનું બહુ કાર્ય અઘરું પડી જાય, બાળક લઈને કરી ના શકે. તો એના કારણે અમે થોડુંક એમને અલગ જોબ આપી કે ઓફિસમાં રહે અને પોતે નોકરી બી કરી શકે અને એમનું સગવડતા રહે, એટલા માટે અમને ઓફિસમાં સર્વિસ જોબ આપી છે. સાહેબજી, ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓને ઘરના પ્રશ્નો પણ ઘણા બધા હોતા હોય છે અને એમને તો તમારો ખૂબ આભાર માન્યો છે, કેમ કે તમે પોતે પણ એમને સપોર્ટ કરી રહ્યા છો. તે વિશે શું કહેશો? હવે એવું છે કે અમારી ઓફિસમાં લગભગ જોવા તો 70 જેટલો સ્ટાફ છે, એમાંથી નહીં તો 20 જેટલા તો લેડીઝ જ છે. હવે લેડીઝને જોઈએ તો આપણે ઘરના પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, બાળકોના પ્રશ્નો હોય, તો એમને સપોર્ટ કરવો અમારી જવાબદારી બને છે. પ્લસ એમને સર્વિસ બી કરવી જરૂરી હોય છે. ઘરની પરિસ્થિતિને જોઈને સર્વિસ બી કરવી જરૂરી. હવે અમારે એમને પરિવારની જેમ એમને સપોર્ટ કરવો જ પડે છે, એટલે એ રીતે અમે અમારી રીતે સપોર્ટ કરીએ છીએ અને બીજો અમારો સ્ટાફ બી એમને સપોર્ટ કરતા હોય છે કે જેથી જે તે બેન હોય, લેડીઝ હોય, કોઈ બી તો સર્વિસ કરી શકે સારી રીતે. ખાસ કરીને બેન જ્યારે અહીંયા નોકરી કરવા આવે છે, એમનો બાળક છે, તમારી સાથે પણ વધારે જ હોય છે, તમે પણ ખૂબ એમની સાથે મજાક મસ્તી કરતા હો છો, શું પરિવારની યાદ આવી જાય? હા, બરાબર છે. દરેક સ્ટાફ સપોર્ટ કરે છે અને બાળક રડતું હોય તો બી સાચવે છે અને નોકરી બી કરી શકે અને બાળક બી સચવાય છે. તો બંને કામ કરી શકે છે અને અમારે ઓફિસમાં બી કામ ચાલુ રહે છે, કામ અટકતું નથી એના કારણે. બિલકુલથી આ વાત હતી દીપિકાબેન નીનામાની કે જેઓ 27 વર્ષના છે અને 8 મહિનાનું નાનું બાળક લઈને તેઓ ફતેગંજ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવે છે. ત્યારે આજે મહિલા દિવસ છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે ઝુંઝારું કહી શકાય એવા દીપિકાબેન અનેકો મહિલા માટે ઉદાહરણ રૂપ સાબિત થાય છે, કારણ કે બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી પોતાના બાળક સાથે તેઓ ફતેગંજ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવે છે. પરંતુ મહત્ત્વની વાત એ કે એમનો જે બાળક છે નાનો કિયાન છે, માત્ર દીપિકાબેનનો નથી રહ્યો, આખા પોસ્ટ ઓફિસમાં કામ કરતા તમામ મોટા અધિકારીઓ અને કર્મચારીઓનો થઈ ગયો છે અને તમામ લોકો જે તે હસતો રમતો આખો દિવસ પસાર કરી લે છે. પરંતુ મહત્ત્વની વાત એ કે જે દીપિકાબેને કીધું કે ક્યાંક મહિલાઓએ હાર ન માનવી જોઈએ. એક બાળક છે તો પણ મન મક્કમ કરીને કામ કરવું જોઈએ, તો તમે તમામ સિદ્ધિઓ પાર કરી શકો છો. ત્યારે TNNની પણ એક મુહિમ છે કે તમામ જે આવી મહિલાઓ હોય કે જે આવી રીતે કામ કરતી હોય તેની માટે દીપિકાબેન ઉત્તમ ઉદાહરણ છે અને તમે પણ જો આવું કામ કરતા હો તો કરતા જ રહેજો, કારણ કે હાર ન માનવી જોઈએ. કે જે આવી રીતે કામ કરતી હોય તેની માટે દીપિકાબેન ઉત્તમ ઉદાહરણ છે અને તમે પણ જો આવું કામ કરતા હો તો કરતા જ રહેજો, કારણ કે હાર ન માનવી જોઈએ. ત્યાં તમે કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. કેમેરામેન મંગેશ સાથે પ્રતિક રાઠોડ, TNN ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.